28મી ફેબ્રુઆરી 2026ના દિવસે જ્યારે અમેરિકા અને ઇઝરાયલે મળીને ઈરાન ઉપર હુમલો કર્યો હતો અને વેસ્ટ એશિયામાં એવી કોન્ફ્લિક્ટ શરૂ કરી હતી જે કોન્ફ્લિક્ટની અસર દુનિયાભરમાં જોવા મળી રહી છે. એ કોન્ફ્લિક્ટને 27 દિવસ થઈ ગયા છે અને અમેરિકા, ઈરાન બધા આપણા સહિત બીજા બધા દેશો સહિત થાકેલા લાગે છે. ત્યારે આજે આ યુદ્ધમાં શું થયું અને આ યુદ્ધમાં કેમ એવું લાગી રહ્યું છે કે હવે ટૂંક જ સમયમાં પતી જશે, એ જો જાણવું હોય તો સાચું કહું ન આ વિડીયો જોઈ લેજો. You're watching સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર અને છેલ્લા 24 કલાકમાં જે મોટી ઘટનાઓ થઈ હતી ને એ તમને હું જણાવવા માંગુ છું. તો સૌથી પહેલા તો એવા ન્યૂઝ રિપોર્ટ્સ આવ્યા છે કે પાકિસ્તાન અને ટર્કીના મીડિયેશનમાં અમેરિકાએ ઈરાનને એક સંદેશો પહોંચાડ્યો છે. જે સંદેશોમાં એમણે 15 પોઈન્ટનો એવો પ્લાન આપ્યો છે કે જો આ 15 પોઈન્ટ ઈરાન સ્વીકારી લે છે તો 1 મહિનાનું સીઝ ફાયર થશે. એટલે 1 મહિના સુધી અમે તમારી ઉપર હુમલો નહીં કરીએ અને આ 1 મહિના પછી જો પોઈન્ટ સ્વીકાર્યા છે, એ કન્ડિશન તમે ચાલુ રાખી હશે તો યુદ્ધ પૂરું બોસ. પણ આ 15 પોઈન્ટમાં છે શું? તો જ્યારે બી કોઈ પણ આવી ઓફર મૂકે છે ને ત્યારે ના સ્વીકારવા જેવી જ ઓફરો હોય. આમાં મેન વસ્તુઓ અમેરિકા ઈરાનને એવું કહે છે કે તમે અત્યાર સુધી જેટલી બી ન્યુક્લિયર કેપેબિલિટી તમારી પાસે કરી છે ને એનર્જી માટે કે એ ન્યુક્લિયર એનર્જી પ્રોડ્યુસ કરવા માટે તમે કોઈ બી ફેક્ટરીઓ નાખી છે એ બધું ડિસમેન્ટલ કરી દો. પછી તમારી પાસે જેટલું પણ એનરિચ્ડ યુરેનિયમ છે ને આ યુરેનિયમને એનરિચ કરવું પડે, 93% થઈ જાય ત્યારે ન્યુક્લિયર વોરહેડમાં એટલે ન્યુક્લિયર બોમ્બમાં યુઝ કરી શકીએ. તો જેટલું બી એનરિચ્ડ યુરેનિયમ છે ને એ લોકો પાસે અત્યારે 50-60% જેટલું એનરિચ કરેલું છે. એટલું IAEA એટલે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એસોસિએશનને સોંપી દો તમે. પછી ફ્યુચરમાં યુરેનિયમ એનરિચમેન્ટ ભૂલી જાઓ, ક્યારે કરવાનું છે જ નહીં. હવે યુરેનિયમને એનરિચ કરવું પડે ન્યુક્લિયર પાવર બનાવવા માટે પણ. એના પછી તમારી જેટલી પણ ન્યુક્લિયર ફેસિલિટીઝ છે બધામાં IAEA ને ફૂલ એક્સેસ આપી દો. એટલે એમને જે જોવું હોય, જે કરવું હોય કરી શકવા જોઈએ એ લોકો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરથી તમારો કબજો હટાવી દો. એનો મતલબ છે કે ઓપન ફોર ઓલ કરી દો સ્ટ્રેટ ઓફ હોર્મુઝને. એના સિવાય જે પ્રોક્સીઝને તમે સપોર્ટ કરો છો એટલે પ્રોક્સી ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે જે ગાઝા પટ્ટીમાં હમાસ છે, લેબેનોનમાં હેઝબોલ્લા છે કે પછી યેમેનમાં હાઉથી રિબેલ્સ છે, આ લોકોને તમે પ્રમોટ કરવાનું બંધ કરી દો. એટલે ઈરાનના જે એક્સટેન્શન પ્રોક્સીસ છે ને જે ઈરાનના વતી કામ કરી રહ્યા છે રિજિયનમાં, એ લોકોને પૈસા પહોંચાડવાનું, એ લોકોને પ્રોત્સાહન આપવાનું બંધ કરી દો. એટલું જ નહીં, ઈરાન જે પોતાના મિસાઇલ ઉપર આટલો ગર્વ અનુભવ કરે છે એ બધા મિસાઇલ તમે ફક્ત સેલ્ફ ડિફેન્સ માટે જ વાપરી શકશો. આ 15 પોઈન્ટમાં મેન પોઈન્ટ્સ ટ્રમ્પે આ કીધા છે. આના જવાબમાં ઈરાને ખબર છે શું કીધું કે અમારે ટ્રમ્પ સાથે કે અમેરિકા સાથે કોઈ પણ જાતના નેગોશિએશન્સ ચાલી જ નથી રહ્યા. ઈરાનના ફોરેન મિનિસ્ટર અબ્બાસ અરાગચીએ એવું કીધું કે અત્યારે ઈરાન અને વોશિંગ્ટન એટલે અમેરિકાની વચ્ચે કોઈ પણ કમ્યુનિકેશન લાઈન છે જ નહીં. ખાલી વચેટિયાઓ વચ્ચે કોઈક મેસેજો પહોંચાડે છે પણ એને અમે માન્ય ગણતા જ નથી. આ વાત કરી રહ્યા છે પાકિસ્તાન અને ટર્કીની. અબ્બાસ અરીગજીએ એવું પણ કીધું કે આ જે મેસેજીસ પહોંચાડી રહ્યા છે ને અને નેગોશિએશન્સ ના કહેવાય બોસ. દિનકર શ્રીવાસ્તવ આપણા ફોર્મર એમ્બેસેડર ટુ ઈરાન હતા. એમણે એવું કીધું કે આ જે બધી વાતો બહાર આવી રહી છે ને આ યુએસએનું ડેસ્પરેશન દેખાડી રહ્યું છે, કારણ કે એમને ઉતાવળથી અત્યારે હવે આ યુદ્ધમાંથી નીકળી જવું છે. એમની અપેક્ષા કરતાં આ યુદ્ધ વધારે લાંબુ ચાલી ગયું અને એટલે યુએસને અત્યારે પોતાનું મોઢું બચાવવું છે ને મોઢું બચાવવા માટે આવા બધા પ્લાન આગળ મૂકી રહ્યું છે. અમેરિકાએ જે આ 15 પોઈન્ટનો પ્લાન મૂક્યો ને એની સામે ઈરાને 5 પોઈન્ટનો પ્લાન મૂક્યો એવા ન્યૂઝ રિપોર્ટ્સ બહાર આવ્યા છે. આ 5 પોઈન્ટના પ્લાનમાં એમણે એવી શરતો મૂકી છે કે જેમાં સૌથી પહેલા એ કહે છે કે ઈરાનના ઓફિશિયલ્સ ને તમે મારવાનું બંધ કરી દો. પછી ઈરાનની સામે કોઈ પણ યુદ્ધ તમે છેડશો નહીં. અત્યાર સુધી યુદ્ધમાં જે નુકસાન થયું એની સામે કોમ્પન્સેશન એમને મળવું જોઈએ. એના પછી બધી જ હોસ્ટિલિટીઝ એન્ડ કરી દો. એટલે હોસ્ટાઇલ સ્ટેટમેન્ટ્સ આપવાની, ધમકીઓ આપવાની કે પછી આ એકચ્યુઅલ જે યુદ્ધ કરી રહ્યા છે એ બધું તમે બંધ કરી દો. પછી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર ઈરાનની સોવરેનિટી છે, ઈરાનનો હક છે એ તમે એક્સેપ્ટ કરો. એટલે બંને બાજુએ એવા પોઈન્ટ રજૂ કર્યા છે જે પોઈન્ટ કોઈ પણ સાઈડ માન્ય રાખવાની જ નથી. અને અત્યારે આ એપિસોડ શૂટ કરીએ છીએ ને એના લગભગ 1.5 કલાક પહેલા ઇઝરાયલનું પણ એક સ્ટેટમેન્ટ સામે આવ્યું. ઇઝરાયલના PM નેતન્યાહુએ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમે તો બોસ ઈરાન ઉપર હુમલો ચાલુ રાખવાના છે, એ હુમલો અટકશે નહીં. અને હમણાં જ એક સ્ટ્રાઇકમાં અમે IRGCના નેવી કમાન્ડરની હત્યા કરી દીધી છે. આ નેવી કમાન્ડર એ જ વ્યક્તિ છે જેણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અત્યારે રોક લગાવી રાખી હતી અને એની હત્યા કર્યા પછી હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર એક્સેસ હજુ ઇઝી થઈ શકે છે. હજુ એક બાજુ આ ચાલી રહ્યું છે, ત્યાં ઈરાન તરફથી એવો પણ મેસેજ સામે આવ્યો છે કે ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ ફક્ત એમના દુશ્મનો અને એમના એલાઇઝ માટે કરવા માંગે છે. એમના જે મિત્ર દેશો છે એમના માટે તો એ ચાલુ જ રાખશે અને એમણે 5 મિત્ર દેશ કીધા છે. એ 5 મિત્ર દેશોના શિપ્સને સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પાસ થવાથી કોઈ નહીં રોકી શકે. કયા દેશ છે? રશિયા, ચાઇના,
ચાઇના, ઇન્ડિયા, પાકિસ્તાન અને ઈરાન. એટલે આ 5 દેશોના જેટલા પણ જહાજો છે એ બધા સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી હવે પાસ થઈ શકશે. આ તો અમેરિકા અને ઇઝરાયલની વાત થઈ, પણ આપણા દેશ પાસે ભલે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલી ગયો, આપણા દેશ પાસે પેટ્રોલ, ડીઝલ, એલપીજી એનો સ્ટોક કેટલો છે, કેટલા દિવસ ચાલશે? વિડીયો અમે લોકો સાચું કહુંની ચેનલ પર હમણાં જ રિલીઝ કરીએ છીએ. આ વિડીયો જોયા પછી તરત એ જોઈ લેજો. અને આ વિડીયોમાં તમને જો ઇન્ફોર્મેશન મળી ગઈ 27મા દિવસ પછી શું થઈ ગયું છે, તો એના માટે સાચું કહુંને સબસ્ક્રાઇબ કરી દેજો. ના કર્યું તો પાપ લાગશે.